વીર્યો માતાના મઢની માલપા જદી રુદન કરતો હતો. મઢમાં રોતો રોતો હોઈ ગયો અને બરોબર મધરાતે રે દેવી અવાજ કર્યો, મારા હિરમલ, તારી પારેગરી બોલું બાપ, સાનો રહી જા મારા બાપ, મારા દીકરા, તારા ભયું જોવા છે ને? હા મારી, જા નોરતાના દાડા ચાલુ થાય છે અને આવતી આઠમ નોરતાની આવે ને, જાઉં મેલડી તને તારા ભયું ભેળે કરીશ. મારી સાચું કે હા? આ નોરતાનો આજ પહેલો દાડો છે ને આવતી આઠમના દાડે આમ જો તારા ભયું બતાડું ને તો માનજે તારા બાપની દેવી બોલીતી હો પારેગરી લઈને આવું છું બાપ. અવાજ કર્યો અને પરદેશની માલિપા રાતે જઈ અને હિરિયાના ભયું જ્યાં હુતા હતા ને ત્યાં હિરિયાના ભયુના ઢોલીએ નાગણી થઈને જીભના લબકારા મારવા માંડી અને લીમડાના ઝાડના માથે સડીને પતરંગી જનાવર બોલી અને દેવી બોલવા માંડી. હિરિયાના ભયુને ઓળખી ગયા, મારા બાપની દેવી બોલે છે. શું કહેતી હતી? મેલડી બોલતી હતી કે 7 વર્ષથી રૂપિયામાં રમાડતી તો મેં કર્યા. હાલો બાપના ગામની માલપા આવી અને મારા મઢે મારો માંડવો નાખો અને આઠમ પહેલા જો ઘરે ન જાવ તો એક એક ને નાગણી બની અને ડંખી જવું તો માનજે તારા બાપની દેવીએ પસાડ્યા હતા. એટલે ભયું ભેગા થયા કે બાપની દેવી આવી હતી, હો જવું પડશે નહીતર માતા મારી નાખશે. બીજા નોરતાના દાડે કહેવાય છે કે નાવડા તૈયાર થયા અને હિરિયાના 100 ભયું શેઠિયા એને બૈરા કોઈ નો કે વાઘરીને વાઘરાણી છે, વ્યાપારી વાણિયા હો, હોનાના દાગીના પાર વગેરેના અને નાવડાની માલિકમાં કહેવાય છે કે પોતાનું ધન લઈ અને હટ આવે મારો પરદેશ હાલી નીકળ્યા. અને બરોબર દરિયાની માલિકમાં આજ હાથમનો દાડો થયો અને રાતે મેલડી જઈને હિરિયાને જગાડ્યો, મારે હિરિયા એ હાલ બાપ જો ભયું જોવા હોય તો હવારમાં દરિયાના કાંઠે જા અને આમ જો 99 નાવડા આવતા હોય પણ છેલ્લા નાવડાના માથે 52 ગજની ધજા હોય અને ધજાના માથે પતરંગી જનાવર ગોળ ગોળ સકર 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 ફરતું હોય તો માનજે હું પારેગરી આટા મારું છું ને તારા ભયુંને લઈને આવું છું. મેલડી રમે
હાલો જોવા માને હાલો જોવા માને હાલો જોવા હાલો જોવા માને હાલો જોવા માતા મેલડી હાલો જોવા મેલડી રમે મેલડી રમે લીલા માંડવે મેલડી રમે મેલડી રમે મેલડી રમે લીલા માંડવે મેલડી રમે. સવારનો પોર થયો, હિરિયો દરિયાના કાંઠે આવ્યો. દરિયામાં નજર કરીને તો નાવડાનો પાર નહીં, પણ મેલડીએ નિશાન આપ્યું હતું કે સેલું નાવડું હોય, નાવડાના માથે ધજા ફડાકા મારતી હોય અને ધજાની ઉપર પતરંગી જનાવર ગોળ ગોળ આટા મારતું હોય તો માંજક તારી દેવી આટા મારે છે. હિરિયો બરોબર જોયું તો એક નાવડાની ધજા ઉપર માતા આટા મારતી હતી અને હિરિયો ખમા ખમા કરવા માંડ્યો, મારી દેવી આવી હો. પાણીની માટલી ભરીને આવ્યો હતો. દરિયાની માલપા મારા ભયું તરસ્યા થયા હોય, મારા કુટુંબને પાણી પૈસ. બરોબર નાવડું દરિયાના કાંઠે આવીને લાંગર્યું. વેપારી વાણિયા ઉતર્યા. હિરિયો ઓળખી ગયો, મારું કુટુંબ આવ્યું, મારો વિહામો આવ્યો, બાપ મારા હોકાર આવ્યા હો. હિરિયો દોડીને જ્યાં ભયું બથ ભરવા જાય, મારા ભૈલા તમારા બાપનો દીકરો શું હિરિયો માતાનો ભૂવો પાણી પીવો. તા ભયું બોલ્યા કોણ હિરિયો? કારણ કે મહિના મહિનાથી નાયા વગરનો હિરિયો લુગડા ગંધાતા. આહા વસ્તી ઓળખે નહીં હો, કારણ કે આજ હિરિયાનો દી વાકો હતો. મને ઓળખતા નથી ના, હું પારગરીનો ભૂવો. કોણ પારગરી? બૈરા મોઢા આડા હાથ દઈ દીધા, કારણ કે આજ એમને હુગ સડતી હતી અને હિરિયાને ધક્કો મારીને ભવ્ય પાડી દીધો અને હાલતા છે. આજ હિરિયાનું કોઈ નહીં અને ગામ હતું ને ગામ રૂપિયા વાળાનું થઈ ગયું. જેવા વાઘરી આવ્યા તેથી કહેવાય છે કે ગામે રૂપિયા વાળા વાઘરીના હમૈયા કર્યા. આહા હિરમલના ભયું આવ્યા હો, ભાઈના હમૈયા નહીં પણ ભાઈના રૂપિયાના હમૈયા થતા. હિરિયો દરિયાના કાંઠે પાછી રાતે મેલડી આવી હો. કા મારા હિરમલ બાપ, તું મારી પાસે 1.5 માંગતો હતો, તે મને કીધું તું 1.5 કલમ દે, 2.5 કલમ પાકી કર, મને નિશાન માંગતો હતો. માં તું સાચી હો, પણ જગત ફરી જાય મારી દેવી, તું ન ફરતી. નહીં ફરું મારા દીકરા, તારા બોલે બંધાણી છું, પણ જોજે હો મન પારગરીને ભૂલતો નહીં. તું મને નહીં ભૂલ તો મારા તારી જેવા દીકરાને હું નહીં ભૂલું. બાપ જગતમાં હજુ તો વાતું માંડું તો માંજક હિરિયા તારી દેવી બોલી હતી. વાઘરીના કુબામાં હિરિયાએ પોતાના ભયુના હિરિયાના ભયુએ ગામને ભેગું કર્યું. મારી દેવીને જમાડવી છે. એમાં નાનો ભાઈ બોલ્યો કે માતાનો મઢ પડી ગયો છે,
નવો બનાવી દો. ગામના દાડિયા ભેગા કર્યા, જૂનો મઢ પાડ્યો, માતાનો નવો મઢડો બન્યો. હિરિયા ને દરિયાના કાંઠે લોકો આવીને કહી જાય કે હિરિયા તારા ભાઈઓ નવો મઢ બનાવ્યો. કહેશે બાપ મારી દેવી રાજી થશે. આજ મારા ભાઈઓને પૈસા મળ્યા છે તો વાપરે બાપ, મારી દેવીને નવો મઢ મળ્યો. એટલે હિરિયા માંડવો નાખે માતાનો કે હશે મારી દેવી જમશે. મારી પાસે તો મુઠ્ઠી જારી નહોતી, મારી પાસે રૂપિયો નહોતો, અને મારી દેવીની જાતર મેં નથી કરી. પણ 7 વર્ષે આજ જો મારા બાપની દેવી જમતી હોય ને તો ઈના ઓડકાર મને આવશે. મારી દેવી જમશે તો તારી દેવીનો માંડવો છે કે તો મને રૂડું લાગે. 7 વર્ષથી મારી દેવી ભૂખી, અને મારી દેવી જમશે ને તો મને હિરિયાને રાજીપો થાય. બરોબર માંડવો નખાણો. ગામના કહેતા હતા કે ભાઈ હિરિયાને બોલાવો ને, હિરિયો માતાનો ભૂવો છે. તો બૈરા બોલ્યા કે મઢ નવો, માતાની મૂર્તિ નવી, તો પછી ભૂવો જૂનો શું કામ? નવો ભૂવો કરો, મારી દેવીનો ભૂવો નવો બનાવો ભાઈ. મારી દેવીનો ભૂવો નવો બનાવો. આહા, હિરિયાના લોકો આવીને કીધું કે હિરિયા તારી દેવીનો ભૂવો નવો બનાવે છે. કે હશે મારી દેવને ગમ્યું હાથું. આ તો પાકું પાંદડું છે, કાલ ખરી જાય. અને મારી દેવીને નવા ખોળીએ રમવાનો ભાવ થયો હોય તો ઈ મારી વસ્તી છે, મારા છોકરા રમશે. મારી દેવી જો રાજી હોય તો. પણ બન્યું એવું કે આ બાજુ બરોબર જ્યાં માંડવો પિયાલા વેળા થઈ, નવા ભુવા બન્યા. જગતની માલિપા ભુવા બદલાતા નથી, અને મેલડીના તો નહીં. કદાચ જો કોઈ માનતું હોય કે મેલડીના નામે ખોટા પિયાલા પીવરાવીને ભુવા કરી દેવા તો 70મી પેઢીએ અવાજ કરીને ઉભી રહી. એ મેલડીનું ખાતું છે, મેલડીના ભુવા ન બદલાય. બરોબર જ્યાં નવા ભુવા કરી નવા પિયાલા પીવાની વાત થઈ. પણ આજ હિરિયાને એમ થયું મારી દેવીને જમાડશે. મારા ભાઈઓ મને ખાવા ન બોલાવો તો કઈ નહીં, પણ મારી વસ્તી જદી જમીન ઊભી થાય અને એના પતરાવળની માલિપાથી હેઠો થોડો થોડો પ્રસાદ પીડ્યો હોય ને તો મારી દેવીના નામના, મારી મેલડીના નામના 2 ચોખાના દાણા મને જો કોકના હેઠા મળે ને તો મોઢામાં નાખું તોય મને સંતોષ થાય કે મારી પારેગરીના નામનો પ્રસાદ મને મળ્યો છે.
માતાજીના મઢની આગળ આવીને ઉભો. એટલે ગામના લોકો કહેવા માંડ્યા, પેલા ભાઈ માતાજીનો ભૂવો હિરિયો આવ્યો. એટલે હિરિયાના ભાઈ કુટુંબને ખીજાય, એની ઉપર કાળ સીડ્યો. પેલા ભાઈ એને શું લેવું છે, શું કામ અમારી આબરૂ કાઢવા આવે છે? એટલે નાનો ભાઈ બોલ્યો કે માતાજીના મઢમાં એના ચડાવેલા ચાકડા સંદરવા અને માતાજીનું નાળિયેર પડ્યું છે, એ એનામાં જીવ ભરાણો છે, આપી દો એને, એટલે એનું નામ નિશાન મટી જાય. આહા, હિરિયો કગરવા મીડ્યો. હું તો મારી દેવીના નામનો એક એઠો રોટલાનું બટકું ખાવા આવ્યો છું. જા, આ સાંકળા સુંદરવા માતા મેલડીના તને આપ્યા, લઈ જા. અને આ જૂનું હડેલું નાળિયેર લઈ જા. અને આ શબ્દ જ્યાં માંડ્યા ને, તો હિરિયાના કાનની માલપા માતા મેલડી ફૂંક મારી હો. મારા હિરમલ, હવે મારી 52 પતાની રમતું જો. બાપ, રૂપિયાના અભિમાનની માલપા સલકાઈ ગયો. મારો બગીચો સલકાણો, પણ જ્યાં અભિમાન હશે ને ત્યાં હું મેલડી ખમા ન કરું. મારા દીકરા, હું તો ભોળાના ભાવની ભૂખી છું. આમ જો, એક વાર તે પારણનો ખોળો લાંબો કર્યો તો ને, તેથી તારા ખોળાની માલપા મેલડી મેં 17 રમતું મૂક્યું. અને આજ ઉતાર તારી પાઘડી, અને પાઘડીની ફાટ વાળ, અને એની જોળી બનાવી, અને જોળી બનાવીને ઉભો રહી જા. તારા ભયું કુટુંબ સાંકળા સંદરવા ઉતારીને તારા ખોળામાં નાખે, અને મઢમાં પડ્યું મારી મેલડીનું નાળિયેર જેથી ઉપાડીને નાખે ને, તેથી એમ માનજે કે મઢની માલિપા નાળિયેર નહીં પણ મેલડીને ઉપાડીને નાખશે. જેવું તારા ખોળાની માલિપા નાળિયેર પડે ને, તેથી માનજે કે તારા બાપની દેવી પારેગરી તારા ખોળાની માલિપા હાલી આવશે. બાપ, વચ્ચો પાઘડીની જોળી બનાવીને ઉભો તો. સાંકળા ચંદરવા આ બધાયની પોટકી વાળી અને હિરિયાના ખોળામાં નાખી, અને મઢના પાલકની માલપાથી બાપ દાદાના વખતનું જૂનું નાળિયેર ઈ બરોબર કહેવા છે કે હિરિયાના કુટુંબે ઉપાડ્યું, અને ઉપાડીને જેવો ઘા કર્યો, અને ઘા કર્યો અને ખોળાની માલપા હિરિયાના ખોળામાં પડ્યું. પણ નાળિયેર પડ્યા ભેગી તો નાળિયેર ને માથે નાગડી બની અને જીભના લબકારા કરી અને પારેગીરી કહેવા માંડી કે હાલ મારા હિરિયા. જીભના લબકારા મારતી મારતી દેવી બોલી, હો હિરિયા હાલ બાપ,
હાલ હાલ મારા દીકરા, હવે તો આપણે બે મા દીકરો એકલા આજ મને વસ્તીએ કાઢી મૂક્યો. મારી ક્યાં જઈશું? અરે હાલ બાપ, મારો મેલડીનો મલક પડ્યો સાખો. મારી હજુ કહું છું રોકાઈ જા. મારી પાસે તો મુઠ્ઠી ઝારનો ખીસડો કરવાનો વ્યાત નથી. મારી દેવી, મારી પાસે હવાશેર દાણા નથી. મારે તાવોય શાનો કરવો, તને જમાડવી શાની? દીકરા, મારી મેલડીની ચિંતા ન કર. હાલ બાપ, 60 વર્ષના મારા હિરિયા, મારા દીકરા, મારે તો તારી 52 પત્તાની રમતીઓ માંડીને ઇતિહાસમાં વાત માંડવી છે. મારા હિરમલ, આમ જો ગામના સીમાડે તો હાલ બાપ. હે માં, હા મારા દીકરા, હવે તો ગામ ગોઝારું બન્યું. આ ધરતીનું અનાજ મને મેલડી ન ખપે. હાલ ગામના સીમાડે આવ્યા હો. હિરિયા માતા મેલડીને લઈ ગામના સીમાડે આવ્યો. ગામનો સીમાડો પૂરો થયો અને અઘોર વન આવ્યું. હિરિયા ઉભો રે બાપ, કે મારી શું છે? હા મેં તળાવડું દેખાય છે. હા માં, એ તળાવડાના કાંઠે વાહડા ઉગ્યા છે. હા મારી, એ વાહડાની માલિકમાંથી 2 વાહડા કાઢ. માં શું કરીશ? હું કહું એમ કરીને મારા દીકરા, હું મેલડી બોલું. એક વાહડો દાંતડું લઈ એને ફાડી નાખ, એમાંથી એક કંડીઓ બનાય. મારી પછી એ કંડીઓ બનાવીને એક જોળી બનાય. હિરિયો વાહડો લઈ આવ્યો. પછી માં આમ જો હવે જા ગામની માલિપા અને વ્યાપારી વાણિયાની ત્યાં જઈને ઉભો રહે. તને નવી નકોર ધોતી પહેરાવશે, પેરણ પહેરાવશે, માથે આટિયાળી લાલ પાઘડી આપશે. પછી ત્યાંથી હાલે મોચીડાની દુકાને જજે. મોચીડાની દુકાને જઈશ ને તને પગની માલિપા બાપ મોતી ભરેલી મોજડી પહેરાવશે. અને ત્યાંથી આગળ વધ અને હોનીની દુકાને જઈને ઉભો રહે અને તારા 2 હાથની માલિપા ચાંદીના કડલા પહેરાવશે બાપ. અને પછી પાછો આય હિરિયા ગામની માલિપા જઈ, વાણિયાની દુકાને, મોચીની દુકાને જઈ, હોનીડાની દુકાને જો ભોરી જાય. આમ ચાંદીના કડા પહેર્યા, નવા લુગડા પહેર્યા, માથે લાલ પાઘડી પહેરી અને હિરિયો માતા પાસે આવીને ઉભો રહ્યો. એટલે હિરિયાને માતા મેલડીએ કીધું કે પડખેના ખેતરમાંથી તુંબડા તોડી લાવીને તુંબડાની એક મોરલી બનાવી અને મોરલી બનાવી અને મુખ ઉપર માંડ અને હું છે ને બાપ કાળી નાગણી બની દઉં અને કંડિયાની માલિપા નાગણી બનીને હું રમત માંડીશ અને મારા હિરિયા હવે વાઘરી મટી જા
તું ભલે વાઘરી છો પણ મુખ ઉપર મોરલી માંડ અને વાદીને શરમાવે એવા જો મોરલીના સૂર કઢાવું ને તો માંજક તારી દેવી પારેગરી બોલીતી હો બાપ. મોઢા ઉપર કહેવા છે કે હોઠ ઉપર જ્યાં મોરલી મૂકીને તા તો મોરલી માંથી સૂર મીંડા નીકળવા. માતા મેલડી નાગણી બની નાચ કરે અને પછી મેલડી બોલી કે હાલ હવે ગામો ગામ તું ખેલ કર, તું મોરલી વગાડીને હું રમીશ. આમ કરતા 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 ગામ ફરતા 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 એક ગામની માલિક આવ્યા અને આજ હિરિયાએ ખેલ માંડ્યો તો, મોરલી વગાડતો તો અને માતાજી નાગણી થઈને કંડિયામાં નાચતા હતા. એમાં 10-12 વાઘરેણું પાણી ભરીને નીકળી. એમાં એક 16 વર્ષની વાઘરેણ જેનું નામ લાસુડી. અને લાસુડી હતી એ લાસુડી એની ભાભીને કહેવા માંડી કે ભાભી માનો ન માનો પણ આ વાયદી નથી, આ મોરલી વગાડે એ વાયદી નથી પણ વાઘરી છે. અને કંડિયાની માલિપા નાગણી રહેલી, નાગણી નથી પણ એની દેવી રમે છે. એટલે એની ભાભીએ મેણું માર્યું તો મારી નણંદ લાસુને તો એ વાઘરી આરે પરણાવ્યું. અને તેથી લાસુડી એટલું બોલે કે ભાભી મને મેણું ન મારતા હવે તો જગતના તમામ વાઘરી મારા માટે ભય બાપ છે અને લગ્ન કરીશ ને તો 60 વર્ષના ડોહાની હારે લગ્ન કરીશ. જાવ વચન આપું છું કે લાસુડી વાઘરણ એની વાઘરણ બની જશે. વાઘરેણો ઘરે જઈ અને આ બાજુ કહેવા છે કે નાગણી બનેલી માતા મેલડીએ ફૂંક મારીને હિરિયાને કીધું કે મારા હિરિયા, તારી ઉંમર 60 વર્ષની થઈ ને તો હું તારી માં છું અને 60 વર્ષે મારા હિરિયાને લગ્ન કરાવું ને ઘોડે ચડી અને મારા દીકરાની જાન જોડી અને તારા લગ્ન કરું ને તો માંજક તારી માં મેલડી બોલી હતી હાલ બાપ તને વરરાજા બનાવો છે. ગામની માલિપા માતા મેલડી લાસુડીની હારે હિરિયાના લગ્ન કરાવે. આ વાત અહીં ટૂંકમાં કરું છું કે હિરિયો માતાજીની હારે કેમ બોલે બંધાણો, લાસુડી કઈ રીતે હિરિયાના જીવનમાં આવી અને હિરિયાના લાસુડીના લગ્ન થાય. લાસુડી પાસે આવી અને માતા મેલડી પૂછે કે લાસુ મારા હિરિયા હારે લગ્ન કરીશ? તેથી લાસુ વાઘરેણ જવાબ આપે છે કે જેને મેલડી જેવી હાહુ મળતી હોય અને જો ના પાડું તો મારા ભાગ ફૂટ્યા કહેવાય. હા મને હિરિયો મંજૂર છે. અને માતા મેલડી કહેવાય છે કે હિરિયા લાસુડીના લગ્ન કરાવે અને ત્યાં ડમરને ડાકલા વાગે પણ કેવાય એ ડમર ડાકલા વાગ્યા મારી માવડીના, ડમર ડાકલા વાગ્યા મારી માવડીના, ડમર ડાકલા વાગ્યા મારી માવડીના.